ભારતમાં કોરોનાના કેસોમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે। હાલ દેશભરની અંદર કોરોનાની સંખ્યા 4000 ને પાર પહોંચી ગઈ છે, જેમાં કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાત મુખ્ય છે। નવા વેરિયન્ટ્સને કારણે જાન્યુઆરીથી અત્યાર સુધીની અંદર 44 થી વધુ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। તો બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે લોકોને સતર્ક રહેવાની ખાસ અપીલ પણ કરી છે। ભારતમાં કોરોનાનો ફરી વધ્યો વ્યાપ, 4000 થી વધુ એક્ટિવ કેસથી હાહાકાર। કોરોનાના નવા વેરિયન્ટ્સે મચાવી છે તબાહી। ભારતની અંદર કોરોનાના કેસોમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે। માત્ર એક જ દિવસની અંદર 300 થી વધુ નવા કેસ નોંધાયા હતા, જેમાં ગુજરાતમાં 108 અને મહારાષ્ટ્રમાં 86 કેસ સામેલ છે। આ સાથે જ દેશની અંદર એક્ટિવ કેસોની સંખ્યા 4302 પર પહોંચી ગઈ છે, જે 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલી છે। સૌથી વધુ 1373 એક્ટિવ કેસ કેરળમાં નોંધાયા, જ્યારે મહારાષ્ટ્રની અંદર 510 કેસ સાથે તે બીજા નંબરે છે, તો ગુજરાત 461 કેસ સાથે ત્રીજા નંબરે યથાવત છે। આ પરિસ્થિતિ ચિંતાજનક છે, કારણ કે નવા વેરિયન્ટ્સના કારણે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 44 મોત થઈ ચૂક્યા છે, જેમાંથી 37 મોત છેલ્લા 5 દિવસમાં થયા છે। મહારાષ્ટ્રમાં મંગળવારના દિવસે જ 4 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા, જેને લઈને રાજ્યમાં મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે। આ ઉપરાંત દિલ્હી, ગુજરાત અને તમિલનાડુની અંદર પણ એક વ્યક્તિના મોત નોંધાયા છે। હિમાચલ પ્રદેશમાં પણ મંગળવારે કોરોનાનો પહેલો કેસ સામે આવતા રાજ્ય સરકારે તમામ હોસ્પિટલોમાં માસ્ક ફરજિયાત બનાવ્યા છે। કેરળ સરકારે તો હોસ્પિટલની અંદર મોકડ્રીલ અને શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે। कोविड केसेस जो हैं वर्तमान में अभी जो है करीब 20-25 के आसपास आ रहे हैं। चूँकि मौसम में परिवर्तन हो रहा है, कभी गर्मी कभी सर्दी, बारिश का तो जब मौसम में परिवर्तन होता है तो वायरस की जो है ना एक्टिविटी थोड़ी सी बढ़ जाती है। उसी क्रम में जो है ना केसेज आए हैं। मैं आपके माध्यम से सभी से निवेदन करना चाहूँगा, कोई चिंताजनक स्थिति नहीं है, किसी प्रकार को कोई पैनिक होने की आवश्यकता नहीं है। जो क्रॉनिक पेशेंट है, विशेष तौर पर जिनके डायबिटीज़ है, कैंसर हैं या अन्य गंभीर बीमारियां हैं, उनको सावधानी बरतने की आवश्यकता है कि वो नियमित रूप से अपनी दवाई लेते रहें। यदि उनके किसी प्रकार के कोई सिम्टम्स आते हैं तो वो अपने चिकित्सक से सलाह जरूर लें। स्वास्थ्य विभागे लोकोने सावचेत રહેવાની કરી અપીલ। કેન્દ્રીય સ્વાસ્થ્ય અને આયુષ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાદવે ખાતરી આપી છે કે સ્વાસ્થ્ય વિભાગ અને આયુષ મંત્રાલય સંપૂર્ણપણે સતર્ક છે અને તમામ રાજ્યોની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। દિલ્હી હાઈકોર્ટે પણ કહ્યું છે કે કોવિડની આગલી મહામારી હજુ પૂરી નથી થઈ અને તે હજુ પણ એક્ટિવ છે અને કેન્દ્ર સરકાર પાસેથી તૈયારીઓ અંગે માહિતી માંગી છે। આ દરમિયાન મિઝોરમની અંદર પણ 7 મહિના પછી કોવિડનો પહેલો કેસ જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે વાયરસ હજુ પણ સક્રિય છે। The COVID situation is under control. We are monitoring on a daily basis. We got around 38 cases in the last 3 weeks. Almost all the cases, whatever are getting reported, we are going for gene sequencing to analyze any new strains have come. But as on today, we have not found out any new strains. Most of the cases, except in comorbid conditions where the issue is getting complicated because of other comorbid conditions. So the people are being sent back for home isolation with minimum treatment. So we are now increasing the testing also. ભારતની અંદર કોવિડ-19 ના 14 નવા વેરિયન્ટ્સ મળી આવ્યા છે, જેમાં LF.7, XFG, JN.1 અને NB.8.1 સિરીઝના વેરિયન્ટ્સ સામેલ છે। ત્યારે આઈસીએમઆરના ડાયરેક્ટર ડોક્ટર રાજીવ બહલે કહ્યું છે કે કેસો ગંભીર નથી અને લોકોએ ચિંતા ન કરવી જોઈએ, પરંતુ સતર્ક રહેવું જરૂરી છે। JN.1 વેરિયન્ટ સૌથી સામાન્ય છે અને તે ઓમિક્રોનનો એક સ્ટ્રેન છે, જે ઇમ્યુનિટીને નબળી પાડી શકે છે। જો કે ડબ્લ્યુએચઓએ તેને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યું છે, જે ચિંતાજનક નથી। તો બીજી તરફ હાલ દેશના તમામ ટોચના રાજ્યો કોરોનાથી ગ્રસિત જોવા મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।